નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર MJ અને આજે આ વિડીયોમાં તમને શીખવાડવા જઈ રહ્યો છું લચક. શીખવી છે ને બધાને? ઓકે, આપણે લચક શીખીએ. લચક શીખવા માટે પહેલા તો આવી રીતના લાઈનમાં ઉભા રહ્યો. હા, લચકને 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરશું. રેડી? તો પહેલા આપણે સીધી લચક લેવાની નથી. પહેલા જમ્પ લેવો, પછી પોઝિશનમાં આવવું અને પછી લચક લેવી. આ 3 વસ્તુ છે કે તમને વારાફરતી શીખડાવું. તો સૌથી પહેલા હાથ ઉપર રાખો તમારો. કયો હાથ ઉપર છે? જમણો હાથ. ડાબો હાથ રાઉન્ડની અંદર રાખો. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, લચક હંમેશા ડાબી બાજુ જ આવશે. કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. રેડી? ઓકે, ચાલો. સમજાઈ ગયું એટલું? જમણો હાથ ઉપર રાખો, ડાબો હાથ રાઉન્ડની અંદર રાખો. રેડી? અને લચક મારો ને જમ્પ લેવાનો છે ખાલી બહારની સાઈડ. કઈ રીતના લેવાનો છું તમને હમણાં શીખડાવું છું. પેલા હાથ છે, હાથ શીખી લઈ. પેલી પોઝિશનની અંદર તમારો હાથ શીખવાનો હોય. હાથને કઈ રીતના મેનેજ કરવો, કઈ રીતના પોઝિશનમાં આવવું એ. અને પછી લચક. લચક લાસ્ટમાં આવે. આ જમ્પ લઈ અને લચક લેવાની આવે છે ને 14ના દોઢિયામાં બહારની સાઈડ જમ્પ લેવાનો છે અને પછી આ લચક લેવાની છે. એ લચક શીખડાવું છું. રેડી? ચાલો, તો સૌથી પહેલા જમણો હાથ ઉપર રાખશો, તમારો ડાબો હાથ આગળ રાખો. યસ, અંદરની સાઈડ. ઓકે, હવે હાથને ખાલી અહીંથી જો શું કરવાનું, ખાલી પોઝિશનમાં લેવા માટે હાથને ઉપાડી અને કમર પલાવવાનો છે. કઈ રીતના ઉપાડીને કમર પલાવવાનો છે? 1 2 કરો પ્રેક્ટિસ. 1 2 લાવો. 1 2 હાથ કરવા આમ. 1 2 આમ નથી કરવાનું, આમ કરીને આમ કરે. શોર્ટકટ કોઈ નથી આવવાનું. તમારે પણ હાથને ઉપાડો અને કમર પલાવો. રેડી? હાથને ઉપાડો, કમર પલાવો. પગને વાળો અહીંથી ગોઠણથી. આ પગને વાળવાનો છે, આવી રીતના રાખવાનું છે અંદરની સાઈડ અને કમર પર તમારો હાથ હોવો જોઈએ. હાથ શોલ્ડરને છે આગળની સાઈડ લાવવાનું છે, હાથ ઉપર લાવવાનું છે. રેડી? ઓકે, અહીંથી જમ્પ લેવાનો છે અને પછી કમર પર લાવવાનો છે હાથ. પણ એના પહેલા હાથ કેમ લાવવો ને એ શીખડાવું છું. અહીંથી હાથ ઉપાડવાનો છે 1 અને 2 કમર ઉપર. અહીંથી હાથ ઉપાડો છો 1 2 સ્ટેપ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 સ્ટોપ. શું કરવાનું છે? ઉપાડવાનું છે ને કમર પલાવવાનો છે. પણ આમ નથી લાવવાનું, જમ્પ લઈને લાવવાનો છે. પેલા જુઓ કઈ રીતના લાવવો છું. રેડી? અને પછી લેજો. જો 1 કહો એટલે હાથને ઉપાડ્યો છે, 2 કહો એટલે કમર પર લાવ્યો છું. બીજા સ્ટેપમાં તમે પોઝિશન ઉપર આવશો. લચક તો હજી આપણે મારી નથી. સમજાણું કે નહીં? પેલા સ્ટેપમાં આપણે શું કરવાનું છે? જમ્પ લેવાનું છે. બીજા સ્ટેપમાં પોઝિશનમાં આવવાનું છે. પેલા લેવાનું નથી, કોઈએ જોવાનું છે. જોજો. ચલો જોજો. 1 અને 2. રેડી? સમજાણું? ફરી એકવાર જોઈ લો. હજી તમારે લેવાનું નથી, તમારે જોવાનું છે. રેડી? ચાલો, 5 6 7 સ્ટેપ. 1 અને 2 આ પોઝિશનમાં આવ્યા. જો આ પગને વાળેલો છે, આ હાથ ઘોટણ પર આવેલા કમર પર આવી ગયો છે અને પાછળની સાઈડ છે ઝુકા છે. સમજાઈ ગયું? 1 અને 2 હવે લેવાનું છે. ચાલો, ભલે નહીં આવડે, વાર લાગશે, થોડુંક શીખી લઈશું. ચાલો, રેડી? 5 6 7 સ્ટેપ. 1 અને 2 આ પોઝિશનમાં જવાનું છે. લચક ક્યાં મારવાની? લચક તો આપણે આવ્યા જ નથી હજી. સમજાઈ ગયું? 3 સ્ટેપની અંદર લચક શીખવાની છે. પહેલા સ્ટેપમાં હાથની મુવમેન્ટ, કઈ રીતના હાથ લાવવા એ. બીજા સ્ટેપમાં જમ્પ અને પોઝિશન. રેડી? ચાલો, 5 6 7 સ્ટેપ, જમ્પ અને પોઝિશન. આ 2 સ્ટેપ થઈ ગયા. રેડી? જમ્પ કઈ રીતના લેવાનો નહીં શીખડાવું. પેલા જમ્પ બહારની સાઈડ એકવાર જમ્પ લેવાનો છે. જમ્પ લો 1 બસ એક જ વાર. એક ડગલું બહારની સાઈડ જમ્પ લેવાનો છે. આમ ઉભો રહ્યો. 5 6 7 સ્ટેપ. 1 2 1 2. રેડી? ચાલો, ખબર પડી જમ્પ કેમ લેવાનો? આમ કરીને બહારની સાઈડ જમ્પ લેવાનો અને હાથને ઉપાડીને કમર પર લાવવાનો છે અને પોઝિશનમાં આવવાનું છે. રેડી? ચલો, 5 6 7 સ્ટેપ. 1 ને 2. હવે 3 માં લચક કેમ મારવાની? આમ નથી ઉભું રહેવાનું, આમ લચક ન આવે. પોઝિશનમાં આવવાનું છે. 1 અને 2 પગને વાળવાનો છે. હાથ તમારો કમર પર આવે, હાથ ઉપર આવે. હાથને ઊંધો કરીને ફેરવવાનો છે. આમ ફેરવવાનો, ઊંધો ચતો. રેડી? ત્યાં નહીં ફરે, વાર લાગશે. ચાલો, વાંધો નહીં. હવે લચક આવશે. તો પેલા નોર્મલ લચક શીખવું હોય તો 1 કહો એટલે કમરને ઉપર લાવવાની છે. કમરને ઉપર લાવો. 1 અને 2. કઈ રીતના? 1 2. ઘણા લોકો કેમ લચક મારે? આમ કરીને આમ કરે. રેડી? એને લચક ન કહેવાય. શું કહેવાય?
ઠુમકું કહેવાય, એને ઠુમકા કહેવાય. ઠુમકું નથી મારવાનું. આપણે શું કરવાનું છે? લચક લેવાનું. લચક લેવા માટે હાથ ઉપર રાખો, હાથ કમર પર રાખો. 1 કહો એટલે કમરને ઉપાડવાની છે, 2 કહો એટલે નીચે લેવાની છે. રેડી? આ રીતના વારાફરતી આપણે લચક લેવાની ચાલુ રાખશું. 10 વાર લેશું. કેટલી વાર? 1 2 3 4 5 એમ 10 વાર. રેડી? ચાલો 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે જો આ માત્ર રાખો. પેલા તો કેમ સિક્વન્સ શીખડાવું. 2 કમર પર રાખો, બરોબર છે? ખાલી કમરથી લચક લો. 1 2 1 2 1 2 1 2. ઓકે, સ્ટોપ. આની પેલા પ્રેક્ટિસ કરવી પડશે, કેમ કે આપણે કોઈ ઠુમકું માર્યું નથી. લચક ક્યાંથી આવડે? સમજાણું કે? ચાલો તો પેલા પ્રેક્ટિસ કરી લેશું, કાલ પાછું શીખડાવીશ. રેડી? શું કરવાનું છે? જમ્પ લેવાનો છે, પછી પોઝિશનમાં આવવાનું છે, અને પછી એક લચક મારવાની છે. હવે જયારે લચક મારો ને ત્યારે તમારું બોડી સેટ પાછળની સાઈડ ઝુકાવવાનું છે, માપે. હા, રેડી? અને પછી લચક મારવાની છે. સમજાણું? તો ચલો આખી લચક કઈ રીતના થાય જોઈ લો. 5 6 7 સ્ટેપ. 1 2 અને 3 અને 3. હા, આમ લેવાનું છે. રેડી? ચલો ફરી એકવાર કઈ રીતના લચક મારવાની જોઈ લેજો. 5 6 7 સ્ટેપ. 1 2 અને લચક. હાથને ફેરવવાનો છે, આ રીતના લચક મારવાની છે. હા, રેડી? તો આ લચક મિત્રો, વધુ અવનવા સ્ટેપ, અવનવી સ્ટાઇલો શીખવી હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.